ચાલો ભાઈ, આજનો ટૂર રહેશે અમારી, એ સરપ્રાઈઝ હશે. તો બતાવું તમને અમે ક્યાં જઈ રહ્યા છે તે. વાદળભર્યું વાતાવરણ છે, તાપ ઓછો છે, થોડો ગરમી તો છે જ. તો અમે વિચાર્યું કે આજે અમે કોઈક ધાર્મિક સ્થળે પર પહોંચીએ અને ત્યાં ભગવાનના દર્શન કરીએ. તો જવા તો નીકળી ગયા છે ઘરેથી, જોઈએ આપણે ક્યાં ક્યાં કેવી રીતે પહોંચાય છે તે જોઈશું. બધું દર્શન કરશું, પ્રસાદ લઈશું, થોડું મન બી પ્રફુલ્લિત થાય. ત્યાંની જગ્યા જોઈશું બધી. જો આપણા જેવી ગાડી છે, સ્કૂલ છે, આ વિઝન સ્કૂલ છે સાઈડ પર. અત્યારે અમારે બી એક એડમિશન કરાવવાના જ છે. એક અમારે ત્યાં બધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો વધારે હોય છે. નાના પ્લે ગ્રુપથી લઈને જુનિયર કેજી, સિનિયર કેજી, બાલવાટિકા, બધું દૂર દૂર સુધી આ ચાણક્ય વિદ્યાલય છે. અહીંયા બી હાયર સેકન્ડરી સુધી હોય છે. જો છોકરાઓ છૂટ્યા છે બધા થોડી જોરથી. પેટ્રોલ પંપ પર લઈ લીધું છે ગાડીએ. હવે પછી આપણે રોડ પર ચડી ગયા છે. ગાડી પછી રોડ પર ચડી ગઈ છે. બરાબર, એને પેટમાં તો પુરાવું પડે ને ભાઈ, ગાડીને હોય તો જ ચાલે. તો આપી દીધું. હવે અહીંયા આવતા ઘરે આવતા સુધી એ કઈ માગે નહીં. હવે ચાલ્યા કરશે એને, ખાલી આપણે જોઈશે હવે ધીરે ધીરે. બરાબર ચાલે છે. આ એક કંપની છે ગુજરાત ગાર્ડિયન. ગ્લાસ પડે છે આપણા ઘરમાં જે વપરાતા હોય છે, મોટી બારીના એ ગ્લાસ બનાવતી હોય છે. બારી દરવાજામાં જો શોરૂમમાં બધાને વપરાય એના ગ્લાસ બને છે. ગુજરાત ગાર્ડિયન. આપણું ડેસ્ટિનેશન પેલા વાલી આવી ગયું છે. ત્યાંથી જો આ ભાઈ કેટલો ઉતાવળો છે. બોલો, એને સહેજે ધીરજ નથી કે એની ગાડી કોઈ સ્પીડમાં આવે છે અને લઈ જશે સાથે. ગામડાના બધા એવા જ હોય, અને છોકરાઓ હોય ને એટલે ઉતાવળા હોય બધા. કા છોકરો હતો, એટલી ઉંમરવાળો હતો, એટલી ઉતાવળમાં કે માણસને પૂછવી રાખે સામેવાળાને. ગાડી સારું ધીરે ચાલે છે. હજુ સ્પીડમાં કોઈ આવતું હોય તો પેટે ના આવી જાય. આવી રીતે જ અકસ્માત થતા હોય. ચાલો, વાલિયાના બસ સ્ટેન્ડ પાસે આવી ગયા છે આપણે. હવે અહીંયા પૂછી લેવું પડશે તરીકે. ચાલો, વાલિયાની શહેરની બહાર નીકળી ગયા છે આપણે. માંગરોળ પાસે પનસોડી ગામ સુધી આવી ગયા છે. તો પાછા આપણે રસ્તામાં ચાલુ થઈ ગયેલા છે. માંગરોળ અહીંથી 11 કિલોમીટર ડિસ્ટન્સ છે. લુના ગામ છે. હે, લુના ગામ છે. લુના ગામ છે. જવાનું ટ્રાવેલિંગ છે. અત્યારે તો આપણો મેઇન છે ને ટ્રાવેલ યોગ છે, બ્લોગ છે, ફેમિલી બ્લોગ છે. તો અમે તો આ બતાવતા રહીશું તમને. તો જો આમાં અમારા ચેનલમાં જોડાયા ના હોય તો તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.
લાઈક કરજો. તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તો અમારો બી ઉત્સાહ વધશે, મજા આવશે અને નવા નવા ડેસ્ટિનેશન જોવા મળશે, એક્સપ્લોર બી થશે. તો સબસ્ક્રાઈબ કરજો જરૂર. મને એવું થાય કે અમે સારામાં સારો વિડીયો બનાવીએ, બધાને ગમે, પ્રાકૃતિક બતાવીએ, કોઈ ધાર્મિક સ્થળ બતાવીએ, નવી જગ્યા જોવા મળે અને બધા લોકો જોવે તો કેવું આપણને સારું લાગે. જો તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બધું કરજો, પણ તમે શેર તો જરૂર કરજો. તો છે ને અમારો ઉત્સાહ વધારવા માટે છે ને અમારે એ તો અમારો ઉત્સાહ વધે. કોમેન્ટ કરજો, અમે કોમેન્ટનો રિપ્લાય બી કરીશું, નામ સાથે રિપ્લાય કરશું. અમે અમારી કોઈ ભૂલો થતી હોય તો સુધરી જશે. તમે કોમેન્ટમાં અમારી ભૂલ બી બતાવજો, વધુ નહીં. પણ અમે ઈચ્છીએ છીએ કે ભાઈ અમે વધારે જગ્યા પર જઈ, વધારે વિડીયો બનાવી, સારા વિડીયો બનાવી અને અમે યુટ્યુબ પર અમે શેર કરીએ. અમારી કમી સુધરી જાય, ખામીઓ હોય તો સુધરી જાય, એવું છે. તો અમને એવું થાય કે ભાઈ અમારો વિડીયો બધા જોતા હશે કે કેમ, સબસ્ક્રાઈબ કરતા હશે કે કેમ. તો લાઈક કરજો તો મને જો આ બીજું આ કેટલા ઝાડો છે, જો નજીકથી એટલું મસ્ત જોવા મળે છે. આપણી આંખોથી એટલું જોરદાર જોવા મળે છે કે બંને સાઈડથી ઝાડ એ થઈ. વિચાર કરો કે આ જગ્યા પર વરસાદ થતો હોય કેવું લાગતું. રાત્રિના સમયમાં કેટલું અંધારું હશે યાર. હા, અહીંયા તો એક બોર્ડ મેં અહીંયા આગળ બી જોયું હતું કે દીપડાથી સાવધાન. એટલે રાત્રિના સમયમાં છે ને હિંસક જાનવર બી ફરતું હશે, એટલે રાત્રે અહીં લોકો બહુ ઓછા આવે. અહીંયા આગળ થોડી એવી પહાડી ઘાટી બી છે જ્યાં લોકોની અવર જવર ઓછી છે, તો દીપડા બી અહીંયા આગળ હોઈ શકે છે. એટલે અહીંયા નજીકના લોકો બધા સાવધાન રહેતા હોય, એમના ગાય બકરી એ બધા સાચવતા હોય. વધારે સાચવે રાતના સમયમાં તો મજા આવે છે. અહીંયાની પબ્લિક બધી કઈ ગામ પાસ થયું બાજુ અહીંયા બધી થોડા મકાનો વગર બધું સારું છે. બીજું આ કરા ગામ આવ્યું, કરાથી બી આગળ જવાનું છે. જો આ ગેટ કેટલું સરસ છે. જો આ મંદિર જો, કંડેશ્વર મહાદેવ. જો એક મંદિર છે, આ કંડેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ મસ્ત છે. આપણે જોઈએ છે આગળ નીકળી મહાદેવ જય બોલે. ચાલો આગળ નીકળીએ આપણે. કરા ગામ ગયું ને ગામ છે. મને એક ભાઈ મળ્યા હતા, તે મને કહેતો હતો કે મારું ગામ આવું છે કે અમારે ત્યાં તમે જરૂર આવજો, કે અમારે ત્યાં રામજી મંદિર બધું જબરદસ્ત બનાવ્યું છે. તો તમે ચોક્કસ આવજો. તો એ મળે બહુ સમય થયા, એટલે હવે તો નંબર બી નથી અત્યારે મારી પાસે એમનો.
મળે તો જોવાનું હા કે આપણે હા કોઈ લીલું શાકભાજીમાં થોડું તુવેર વાગે બધું કંઈ મળી જાય હા. તુવેર હોય આ સમયમાં આ સમયમાં ભાગ્યે જ હોય હવે તો શું વધારે હોય હા? અત્યારે આવું બધું ભીંડા હોય ગવાર હોય પછી એવું બધું મળતું હોય વાડી કરી હોય સરગવાળી સિંગો મળે એ મળે ઓછી એમ આ છોકરાઓ સ્કૂલેથી છૂટ્યા હું હા એટલામાં હું ભણી લીધું અમને 11:15 થવા આવ્યા ને હા એટલે પછી અહીંયા તો સવારે જાય એટલે 11 વાગે છોડી દે છોકરાઓને જોઈ જુઓ છો. હા બસ શેરડીના ખેતરો છે જો આ બધું શેરડી વધારે થતી છે નહીં હા આ રહી જો આ બધી શેરડી છે અહીંયા શેરડી છે કેટલું મોટું છે પાણીનું કોઈ દુઃખ નહીં ને અહીંયા એટલે હા નહેર બી હશે એટલે બધું સરસ ચાલતું હોય જો એક જો નદી વાળો એરિયા છે લોકો અહીંયા ખેતરોથી કામ કરતા કરતા વર્યા છે પાછા કરો કરો ચલો અહીંથી આપણે 4 રસ્તાથી આપણે લેફ્ટમાં જઈશું ગાડીમાંથી અને હા બરાબર આ માંગરોળ ગામ છે એટલે જો કે માંગરોળ તાલુકો જ છે આપણે કઈ જઈ રહ્યા છે ખબર મેં તને બી કહ્યું નથી કે ક્યાં જવાના છે આપણે ત્યાં પહોંચીશું એટલે હું તને કહીશ કે આપણે આ જગ્યા પર પહોંચીએ છીએ એવું છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ કે ભાઈ જવું છે તો મારે એમાં હતું થોડું કે મારે જવું છે એટલે મેં તને બી કહ્યું નહીં કે ક્યાં જવાનું છે ભાઈ તૈયાર થઈ જાઓ બેસી જાઓ એટલે મજા આવે એવી જગ્યા છે તો તઈ જઈને તું જ જોઈને મને કહેજે કે ભાઈ આ તો આ જગ્યા પર આવી ગયા તો મજા આવશે પછી પેલા કઈ કાકાએ કહ્યું હતું કે અહીંયા કીમ નદી પર બ્રિજ છે બ્રિજથી પાછા જઈને એક નદી છે ટ્રોન લઈ લીધું પાછા જો આખરી આવી ગઈ ગાડી ભાઈ જોઈ ચાલો આપણે આવી ગયા છે જગ્યા પર જઈ રહ્યા છે આગળ આપણા સાથી મિત્રો આવી રહ્યા છે ક્યાં જવાનું છે હવે ખબર પડશે આપણે કેવું ને ત્યાં બાજુ જાઓ નહીં અચ્છા આપણે રસ્તા પર જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા આગળ જઈશું ખ્યાલ આવશે આપણને જો અહીંયા બજાર બધા જો અહીંયા બધા જામફળ છે અહીંયા જલેબી બની રહી છે ભાઈ આ જલેબીને આવતી વેળાએ જરા આપણે કરશું જરી વ્યવસ્થા બરાબર ને
પહેલી વાર આવે છે આપણે શેડનું કામ ચાલુ છે. ત્યાં બધી દુકાનો છે, પ્રસાદી, પૂજા ભાવ બધું મળે. ભાઈ શનિવારે નહીં, કાલે શનિવારે 2 લાખ 2 લાખ હું આખી વાત સમજી ગયો. 9 વાગે આવજો, 10 મિનિટ 5 મિનિટ કામ કરતા બેસું. ચાલજો આગળ ચાલતા રહેજો. સવારે આવે 9 વાગે. આ લોકેશન છે હનુમાનજી દાદાનું રમણીય સ્થળ છે. બહુ સરસ શાંતિથી બેસવાની જગ્યા. દૂર દૂર સુધી લોકો બેઠેલા હોય છે. અહીંયા
અહીંયા બધા સ્તુતિ કરતા હોય છે હનુમાનજીની સાઈડ મંદિરની બાજુમાં બેસીને થોડા દૂરથી આવ્યા હોય બધા થોડા વિશ્રામ બી કરતા હોય કેટલું સરસ વાતાવરણ છે અહીંયા હનુમાન ચાલીસનો પાઠ કરતા હોય છે બધા અહીંયા દરેક વ્યક્તિ જે મનોકામના લઈને આવ્યા હોય એની પૂર્ણ થતી હોય છે અમે બી એની સત્તાથી લીધા અમને લઈ લીધા 3 લીધા હવે બેઠા છે બધા આ ભાઈ બધાને ફ્રીમાં નાળિયેર વેચે છે અહીંયા નાળિયેરનો સ્ટોક વધી જાય તો કહે છે કે તમે બસ બધાની આસપાસનો વેચજો પ્રસાદ કરીને તો તમે લઈ જાઓ કે બધાને આપે છે અહીંયા સ્ટોક વધી જાય એટલે પછી આસપાસ પરથી બધા આવ્યા હોય એમને બધું બધાને પ્રસાદ મળી જાય એટલે અમે બેઠા છે દર્શન થઈ થોડા મન શાંત થયું જોઈએ આપણે આગળ જોઈ બતાવું હું તમને જય આ પ્રસાદ બી મૂક્યો છે પ્રસાદ ભાઈ છે પ્રસાદ લીધો છે જલેબીનો ચાલો અહીંથી જઈએ મંદિરથી આપણે બહાર તરફ નીકળી રહ્યા છીએ ધીમે ધીમે મને કરો હા લઈ લો લે છે બધા હે અહીંથી જવાય ને કઈ કામ ચાલે છે આ બાજુ બસ શેડનું કામ ચાલે છે ફ્લોરિંગ માટે અહીંથી જઈશું આપણે બહાર ના ના આવી જાઓ પછી જઈએ છે ચાલો બહુ મન ચિત્ત સ્થિર થઈ જાય એવી જગ્યા છે આવો સમય લઈને તમે બી દર્શન કરો બહુ બેસ્ટ લાગ્યો મને જય હનુમાન દાદા અહીંયા જલેબીનો મહિમા બહુ મોટો છે નહીં આપણે બી જલેબી ઘણી ખાધી થોડી લઈ બી લીધી થોડો પ્રસાદ બી લીધો અને આ શું છે
આ સિંદૂર છે સિંદૂર છે. સિંદૂર છે નાના બાળકો માટે લઈ રહ્યા છે જલેબી નો પ્રસાદી બરાબર મજા આવી જમ મીઠી મીઠી ઘડી ઘડી તો આપણે નીકળીએ છીએ બહાર જવા માટે તો આ વિડીયો આપણે અહીંયા એનો અંત લાવશું પૂર્ણ કરશું તો અમારો આ પ્રવાસ કેવો રહ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો આપણે આગળ મળીશું નવા બ્લોગમાં મળશું જય હિન્દ જય ભારત